3 જુલાઈથી આ માણસ મારા કોન્ટેક્ટમાં આવ્યો મેરેજ પર્પઝ. અમારા કાસ્ટના જ હોવાથી મેં એના પર થોડો ટ્રસ્ટ કરી અને વાત થોડીક લાંબી અમારી ચાલી. એને મને એવું બતાવ્યું કે હું પોલિટિશિયન મેકર છું, એક મોટો ફાઇનાન્સ છું, મારી પાસે સારી એવી પ્રોપર્ટી છે, 10 કિલો સોનું, 5 કિલો ગોલ્ડ ને આ તે એવી બધી લોભાવણી લાલચો આપી. હું તને સુરતમાં મકાન લઈ આપીશ, આ કરીશ, પણ તું મારી જોડે મેરેજ કર, તારા છોકરાઓનું ફ્યુચર હું સિક્યોર કરી આપીશ ને એવું. અને જો હું એની વાત ઉપર ટ્રસ્ટ નહીં કરતી હતી અને હું એની જોડે વાત નહીં કરતી હતી તો મારો ફોન બંધ થાય તો તરત જ પોલીસ 100 નંબરથી મારે ઘરે મોકલાવતા હતા. સમથિંગ 5 થી 6 વાર પોલીસ મારી ઘરે આવી ગઈ છે. અને જો હું એનો રિસ્પોન્સ નહીં આપતી તો મને એવી ધમકી બી અલગ અલગ ધમકીઓ દેતો હતો કે તારા ભાઈ ભાભી લંડનમાં છે, એના વિઝા હું કેન્સલ કરાવી નાખીશ, એને ડ્રગ્સના કેસમાં ફસાવી અને એને અહીંયા ઇન્ડિયા બોલાવી લઈશ ને જેલમાં નાખી દઈશ, મારા સગાઓને બી તો અલગ અલગ તમારી નોકરી જતી રહેશે, આવી ધમકીઓ રોજ અલગ અલગ ધમકીઓ આપે જતા હતા. એ મને અધિકારી તરીકે પણ ઓળખ આપી હેરાનગતિ કરતા હા, હતા. ગાંધીનગરથી PM રાઠોડ બોલું છું, PI રાઠોડ બોલું છું, એમ કરીને ઘણા બધા મારા સગાઓને, મારા બિલ્ડરને મકાન ખાલી કરાવવા ધમકી આપી કે તમે આ બેનને મકાન ખાલી નહીં કરાવો ને તો અમે તમારે અહીંયા સીલ લગાવી દઈશું બિલ્ડિંગમાં. એવી રીતે અલગ અલગ ધમકીઓ આપી છે. શા માટે આવો આ વ્યક્તિ કરી રહ્યો હતો? એનો એક જ પર્પસ હતો કે મારી જોડે મેરેજ કરવા, બસ ગમે તે હાલતે તું મારી જોડે કોર્ટ મેરેજ કરી લે, બસ બીજું કંઈ નહીં. કોઈ જગ્યાએ પોલીસ ફરિયાદ કેવું કંઈ હા, મેં 16 જુલાઈએ એક અરજી આપી છે, 15મી ઓગસ્ટે મેં FIR કરાવી છે અને મેં બીજી બી એક FIR કરી છે. કારણ કે FIR કર્યા પછી પણ એ મારા પાછળ જાસૂસ મૂકીને મારા ફોટા પડાવતો ને એવું કરતો, એટલે ફરીથી પછી ગોહિલ સાહેબે એમને મને સપોર્ટ કરી અને બીજી એક અરજી અપાવડાવી છે. અને આ કેસમાં મને કલ્પેશભાઈ બારોટે બી ઘણો બધો સપોર્ટ કર્યો.